રામ રામ ને જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવો લોગમાં મિત્રો સ્વાગત છે. આપણે છે ને આજ જવાનું છે પિંડારા. બીજો દિવસ છે શિવકથાનો, બરાબર. તો અહીંયા જવાનું છે ને જો વરસાદે છે ને માહોલ થાય, ચિત્રી આવી જોરદાર. અને અમારે આ મગ પાછળ છે જો. બીજા દિવસ આજ કાલે તો હું એકલો જ ગયો, તો આજ તો આ બધા આવે છે મારી દીકરી, બરાબર. બધાને જવાનું છે હારે અને હીરાવાનું કામકાજ ચાલે છે, બરાબર. હીરાવીને પછી તૈયાર થઈને નીકળીએ. જો આની કમ વઘાર હાલે છે, વઘારિયાનો. હા, પછી નીકળીએ. સારું, જો ગાડી કાઢી લીધી બારી અને આપણે થઈ ગયા ત્યાં રેડી. હાલો, આજ છે ને શિવકથા સાંભળી આવીએ. આપણે મિત્રો આવી ગયા ને જોરદાર પાર્કિંગ. જો હોન્ડાનું થઈ ગયું ને ઓલી બાજુ ફોર વ્હીલનું છે. અને આજ તો ટ્રાફિક જામ છે આખી. આવી ગયા અત્યારે. જો ધૂળે ઉડે એટલે બે ટ્રેક્ટર હાલે છે ફુવારા વાળા. અને જો આયોજન સૌને ખબર છે, ગોકુળ, મથુરા, વૃંદાવન આ બધી જ યાત્રાનો પુણ્ય કોણ આપે? રાતી બિહારી નહીં, ભગવાન કૃષ્ણ નહીં. ગોકુળ, મથુરા, વૃંદાવનની યાત્રાનું ફળ આપનારા યમુના તટે ભૂતેશ્વર, યમુના કિનારે પર એ ગોકુળ, મથુરા, વૃંદાવનની જે માણસો ગોકુળ શાંત ચિત્તે ભગવાનની કથાનું શ્રવણ કરો. તો હવે જ્યારે ગોકુળ, મથુરા, વૃંદાવન જાઓ ત્યારે ભૂતેશ્વરને ભૂલવાના નહીં. કારણ કે યાત્રાનું ફળ ભૂતનાથ મહાદેવ આપે છે. આ શિવપુરાણ ગ્રંથનો શ્લોક છે, કોટી રુદ્ર સંહિતાનો છે. ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે. ચંચુલાને થયું કે જિંદગી વીતી ગઈ, ના કથા સાંભળે, ના સત્સંગ કર્યો. લાવો ને કથામાં જઈને બેસું. આ પાપી ચંચુલા વ્રત અહીંયા મિત્રો કાઉન્ટર જો થઈ ગયા તૈયાર કમ્પ્લીટ. આખું ચોગાન જો ખાલી છે. હમણાં કથા બંધ થશે, વિરામ લેશે એટલે બધા લોકો છે ને સીધો જમણવારમાં કમ્પ્લીટ બધું અહીંયા છે ત્યાં. અને અહીંયા જો મિત્રો રસોડાના ભાગમાં જોઈને પેપર અંદર પીના આવે છે. ઓલી હોતા અહીંયા પાછા બિલ્ડિંગનું છે ને કામમાં તો એની ગોલી ભરી જાય. અને અહીંયા જોરદાર સૌ હાલે છે દુનિયામાં. દુનિયા ભરીને લાડવા સીધા બની જાય. અને મિત્રો સ્વયંસેવક મિત્રોની તો કંઈ વાત જ ન થાય. એટલું બધું કામ જજમેન્ટથી કમ્પ્લીટ હાલે કે કંઈ ઘટે જ નહીં. એને શું વખાણ કરવા, કામ કરવાવાળા બધાને. લાઈનને ઊભા ટ્રેક્ટર રહોડામાં જવા માટે. ચાલો આપણે માતાજીની આરતી કરીએ. છવ્વીસની અંદર તો આપણે મિત્રો પ્રસાદી લઈ લીધી, પણ જો વિશાળ જગ્યા છે. આરામથી બધા માણસ બેસી અને શાંતિથી ખાઈ શકે, જમી શકે. જો શાંતિથી બધા બેઠા. એવડી બધી વિશાળ જગ્યા કે નજર ફૂગે ત્યાં સુધી.
અને જો બહાર નીકળી ગયા બધા થાળીને લઈને. આ બાજુ બધું પાણીનું કાઉન્ટર છે એટલે બધા માણસો બહાર જાય. કથા સાંભળવાનું જે ફળ મળે છે એ ફળનું વર્ણન નાનપણ દેવા ગજાનંદથી વિશ્વના કોઈ દેવતાઓ દ્વારા કથા સાંભળવાનું જે ફળ મળે છે અંતિમ પંક્તિ છે એ સૂચન કરે છે કે ભગવાન મહાદેવ તમને કહે જેટલા અમારા દેવતા છે એ સર્વ દેવતાઓના દેવ મહાદેવ બને છે. આ અંતિમ પંક્તિથી આપણને સૂચિત થાય છે કે ભગવાન મહાદેવ માટે બોલે છે. શું કહ્યું છે એ પંક્તિમાં? સર્વં મમ દેવ સર્વં મમ દેવ. જેટલા મારા દેવતાઓ છે, આ ભૂલમાં જેટલા દેવતાઓ છે, ત્રિભુવનમાં જેટલા દેવતાઓ છે, બધા શિવજી દેવતાઓ, શિવજી શિખરસ્થ છે. અત્યાર સુધીમાં ભગવાન મહાદેવને જો કોન્ટેક્ટ કોઈ પણ ક્ષેત્રમાં શિવજી શિખરસ્થ છે. આવા ભગવાન મહાદેવ છે અને શાંતિનું દાન કરતા શિવ છે. બાબા को याद करेंगे जीवन में कोई फरियाद नहीं रहेगी. જો વિશાળ જગ્યામાં મોટું છે ગ્રાઉન્ડમાં ખાલી પાર્કિંગ છે. બાયું જો બધા મોર નીકળી ગયા. હવે આપણે હાલો નીકળ્યું સાંભળી લીધી અને બાયુની છે ને બે દવાનો ટાઈમ થઈ ગયો તો નીકળીએ. આપણે છેલ્લે બધાની ગાડી જાય રાખીએ. સારું મિત્રો, આપણે આવી ગયા છે. કારણ મોય મોર થઈ ગઈ છે કે તડકાના રખડી એટલે બહાર નીકળી ને એટલે તડકો બહુ લાગે. બાકી ડૂમમાં તો જાય તો અંદર તો એમ થાય કે ફૂલ એસી મૂકીને એવી ઠંડી હવા આવે. હા, એવું ડૂમ ઠંડુ કે વાત જ જવા દઉં. હા, બહુ મજા આવી, રોકાઈ ગઈ. એને તો ફૂલ મજા આવી, રોકાઈ ગઈ કે મારે તો રોકાવું બરાબર. અને અમે આવ્યા ભાઈ બાપ દીકરી ને માં જો રોકાઈ ગઈ કે મજા આવી. મારે હજી બે દી હા પર મેં કીધું હા પર બીજું હું. અને હું એ 2 દી થયા જ્યાં બહુ મજા આવે મિત્રો. ને જાવું એકવાર તો ખરેખર જરૂરી છે એમ. હા જરૂરી ને સુવિધા પણ બહુ સારી એટલે બહુ મજા કઈ ઘટે જ નહીં. હા, આપણે રોગે લગન હોય તો એ પરહવામાં ને આપણે બધા ઊભા હોય ને લાઈન થઈ જાય ને. અહીંયા તો તમે 2 મિનિટમાં જ ખાઈ શકો ને બહુ સુવિધા ગજબ નહીં વારે વાય એવું બરાબર. તો એકવાર મિત્રો બધા જાજો જરૂર અને કથા સાંભળવા જરૂર જાજો, શિવ કથા સાંભળવા. તો સારું, આપણે હવે છે ને સીધું ખેતીમાં ઉપડવાનું છે, ઉરિયા છાંટવા જાવું. જો આ કંઈ આપણે મિત્રો આવી ગયા. જો આને 2 પાણી ઉપરા ઉપર દઈ દીધા પણ મગ છે ને જોરદાર કારા મારે. કારણ કે આને છે ને ઉરિયા જડ્યું હતું અને પાછી એક થેલી મારવી હજી ઉરિયા. સહેજ મગ છે ને ઉતરા બહુ એટલે એને કારણે છે ને અને એક હજી પાણી મોર ઉરિયા દેવું. અને જો ટોબરો નીકળો થેરનો ક્યાંક છાંટા હશે માથા. જોરદાર ટોબરો છે જો. વલ્લભભાઈ ટ્રેક્ટર નાખે જો ચા નાખે તો સારું, આપણે દેવા મળી હાલો.